બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીજી રાજકોટ પધારી ચૂક્યા છે અને એમણે જે રીતે વિરોધીઓને ગઈકાલે જડબાતોડ જવાબ આપ્યો અને મંચ ઉપરથી કથાના મંચ ઉપરથી પણ એમણે ઊંડા નિશાસા અથવા તો દુઃખ સાથે જે રીતે હિન્દુ રાષ્ટ્રની આ ચળવળ એમણે ઉપાડી છે ને એમાં જે રીતે પોતાના જ ધર્મના પોતાના સંપ્રદાયના કે પોતાના સનાતનીઓ જે રીતે વિરોધ કરી રહ્યા છે એની સામે એને આકરો મિજાજ દર્શાવ્યો હતો. નમસ્કાર, ઇવનિંગ પોસ્ટ ન્યૂઝ સાથે હું છું આપની સાથે કુમાર. અકડેઠઠ મેદની અને બાબાની પ્રત્યે જાણે કે એક જનતા ઓળઘોળ હોય એવું ચિત્ર રાજકોટમાં ખડું થવા પામ્યું છે. અને બાબાએ ચેલેન્જ કરતા કહ્યું છે કે પહેલા હું એમ કહેતો હતો કે કથાની સાથે દરરોજ નાનો દિવ્ય દરબાર રાખીશું, પરંતુ જે રીતે વિરોધ કરવામાં આવ્યો છે અને ચેલેન્જ કરવામાં આવી છે એટલે હવે 2 દિવસ કથા થશે અને એક આખો દિવસ દિવ્ય દરબાર કરવાનો છે. શું કહ્યું બાબાએ, સાંભળો. राजकोट के प्रियजन और बागेश्वर धाम के पागलों का प्यार, हनुमान दादा की कृपा, संतों की उपस्थिति और संपूर्ण परिक्षेत्र में वहां कोने तक बैठे, इधर बैठे, और इस बार पंडाल भी बड़ा गजब बना रखा. इस बार कुर्सी वाले वीआईपी साइड में पड़े, इधर भी पड़े हैं, इधर भी पड़े हैं. कुर्सी वाले वीआईपी अलग साइड में पड़े हैं दोनों तरफ, अति वीवीआईपी अलग बैठे. और हमको प्रसन्नता है, देखो राजकोट हमारा है, बाबा सीताराम का है, जलाराम बाबा का है, द्वारकानाथ का है, दादा सोमनाथ का है. 3 साल पहले जब आए थे तब भी खूब उपद्रव हुआ था. और हमको भी जब आए तो हमें पता लगा भगवान की बड़ी कृपा, सेंट हुई भगवान. आज की चर्चा को प्रारंभ करने के पहले हम आपको एक सूचना दे दें. 3 दिवसीय आयोजन में आज और कल 2 दिन कथा. पहले हमने सोचा था कि थोड़ा दरबार और थोड़ा कथा, लेकिन आने के बाद हमने ऐसा सोचा अब 1 दिन की कथा कैंसिल करके दरबार ही लगाना चाहते. इसलिए आज और कल कथा, परसों कोई कथा नहीं, केवल दरबार.
બાબાનો આવો આકરો મિજાજ જોઈને જે છે એવી ઉપસ્થિત જેને કહી શકાય હજારોની જન્મની તાળીઓના ગડગડાટથી વધાવી લીધો હતો. અને જે રીતે બાબાનું એક દ્રષ્ટિ પામીને લોકો જે રીતે પોતાની આખી એ અનુભવ વર્ણવતા હતા એ પણ જે છે એ સાંભળવા લાયક છે. એ પણ સાંભળો. કાંઈ નહીં, કે બહુ સારું લાગ્યું. એમને મને બોલાવ્યો અને સાઈન કરી દીધી. મારા તો આંસુ નીકળી ગયા હતા એમની સામે. અરે ત્યાં તો બધું આમ અલગ જ હતું. કાંઈ અરે બહુ જ સારું લાગે છે કે આમ અંદરથી આમ મારી કેટલા ટાઈમથી ઈચ્છા હતી કે બાબાને મળું, પણ આજે પૂરી થઈ ગઈ. જે રીતે હિન્દુ રાષ્ટ્રની વાત છે, લવ જેહાદની વાત છે, ગાય માતાની વાત છે, બાબાના આવા સ્પષ્ટ વલણથી લોકો તાળીઓના ગડગડાટથી વધાવી રહ્યા હતા. રાજકોટ ભક્તિમય થઈ ગયું છે અને બાબા તરફ મીટ માંડીને બેઠું છે. અને હજારોની જન્મની એમ કહી શકાય કે બાબાની આ કથા જે રીતે વિરોધ વંટોળ હતો એના બદલે સુપર હિટ જેને કહી શકાય એવું બાબાનું આખું જે વ્યક્તિત્વ અને ઉપસ્થિત લોકોની જે ભાવના હતી એ જોઈ શકાતું હતું. યુવાધન દારૂ અને ડ્રગ્સના રવાડે ચડી ગયું છે. ગુજરાતની અંદર દેશી વિદેશી દારૂઓના જથ્થા અને ડ્રગ્સ જે રીતે સમાજને બરબાદ કરી રહ્યું છે. એક તરફ ગૃહ રાજ્યમંત્રી પોતે અવારનવાર એવું કહે છે કે આવા બધા જ લોકો સામે સખ્ત રીતે કામ કરવામાં આવશે, પરંતુ ગુજરાતની સરહદમાં પ્રવેશ કરીને મસ્ત મોટા ટ્રકની અંદર 63 લાખનો વિદેશી દારૂનો જથ્થો છેક રાજકોટના હલેન્ડા સુધી પહોંચી ગયો છે. ગુજરાત પોલીસ જે રીતે આજે ચેકપોસ્ટ, નાકાબંધી અને જે રીતે આજે ક્રાઇમનો આખી વિભાગ અલગ ઉભો કરીને જે કાંઈ કામગીરી કરી છે, ડીસીપી રેન્ક આખી ઊભી કરી છે, તેમ છતાંય જે રીતે આજે દેશી વિદેશી દારૂ અને ડ્રગ્સ સમાજની ઉપર ભરડો લઈ ગયો છે, ત્યારે એમ કહી શકાય કે હજુ પોલીસ તંત્રમાં કરવાનું ઘણું બાકી છે. પણ જે રીતે દેશી વિદેશી દારૂથી થતા મોત અને જે રીતે એનાથી સમાજમાં એક પ્રકારનો જે આજે એક મોટો વર્ગ એનો ભોગ બની રહ્યો છે, ત્યારે ગૃહ રાજ્યમંત્રીએ આ અંગે પણ હવે કશું કરવું પડશે એવું લાગી રહ્યું છે. આ વાત અમે એટલા માટે કરી રહ્યા છીએ કે રાજકોટ નજીક હલેન્ડામાંથી 63 લાખનો વિદેશી દારૂનો મસ્ત મોટો જથ્થો પકડાયો છે. મિત્રો, રાજકોટના હલેન્ડા નજીકથી 63 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. અને આ જથ્થો જે છે ક્યાંથી આવ્યો, કોણ લાવ્યું, અગાઉના અનેક આવા જથ્થાઓ પકડાયા છે, ત્યારે મુખ્ય બુટલેગર કોણ છે, ક્યાં ફરાર થઈ ગયા છે, એના વિશે શું કરવામાં આવ્યું. ક્રાઇમ બ્રાન્ચ સહિત અલગ અલગ પોલીસ કચેરીઓમાં આવી રીતે અનેક બુટલેગરો વિરુદ્ધ મોટી ફરિયાદો દાખલ કરવામાં આવે છે, પણ એનું પાછળથી શું થયું છે એનું ફોલોઅપ કદાચ ગૃહ રાજ્યમંત્રી શ્રી પણ લેવાનું ભૂલી ગયા હોય. એવી રીતે ગુજરાતમાં અનેક જગ્યાએ વિદેશી દારૂ અને ડ્રગ્સના જથ્થા ઝડપાઈ રહ્યા છે. શહેરની વાત કરીએ કે ગામડાની વાત કરીએ તો દેશી દારૂની પોટલીઓના અનેક વિડીયોઝ જે છે એ સોશિયલ મીડિયામાં આપણે જોઈ રહ્યા છીએ. આ દૂષણ સામે હવે ગૃહ રાજ્યમંત્રીએ કંઈક અલગ જ વિચારવું પડે એવું લાગે છે. બાકી જે રીતે આજે પોલીસનો જે એક પ્રકારની ધાક કે હાંક જેને કહી શકાય એ બુટલેગરો સુધી પહોંચી શકતી નથી, એ હકીકત બનતી જાય છે. બાકી છૂટપૂટ નાની નાની ઘટનાઓની અંદર રીલ્સ બનાવી અને રીલ્સના રાજાને બદલે પોલીસ હવે રિયલ રાજા બને એ પણ ખૂબ આવકારદાયક ગણાશે. પોલીસ તંત્રએ સોફ્ટ ટાર્ગેટ કરી અને જે રીતે કામગીરી બતાવાઈ રહી છે, બરાબર છે, એના કરતા આવી રીતે સમાજને ભરડો લેતા દેશી વિદેશી દારૂ ડ્રગ્સ સામે એ કામ કરે એ વધારે સારું ગણાશે. રાજકોટના નવનિયુક્ત તરવરિયા મેયર એવા નેહલ શુક્લએ એક ટ્રક ખાલી કોર્પોરેશનનો ખાડામાં ખૂંચી ગયો, આ વાતને પણ એને ગંભીરતાથી લીધી
અને તાબડતોબ જેને કહી શકાય કે જે રીતે હજુ અધિકારીઓ એમ સમજે છે કે સંગઠનના કે બીજા ત્રીજા વ્યક્તિઓના જોરે જે અત્યાર સુધી ચાલ્યું અને હજુ પણ આવું ચાલશે, એના બદલે એક કોર્પોરેશનનો ટ્રક ખાડામાં ખૂંપી ગયો અને મેયરને જે રીતે સોશિયલ મીડિયા દ્વારા જાણ મળી, તાબડતોબ એક્શન લીધા અને એ જે ખાડો પૂરનાર એજન્સીને પેનલ્ટીનો હુકમ કરી દીધો. સ્પષ્ટ સંદેશ એમણે આપી દીધો છે કે રાજકોટ શહેરની અંદર કોઈ પણ પ્રકારનું પ્રજાને તકલીફ પડે એવું કામ કોર્પોરેશનના અધિકારીઓ કરશે તો સખ્ત કાર્યવાહી કરવામાં આવશે. શું કહ્યું નેહલ શુક્લલે એ પણ સાંભળો. સોશિયલ મીડિયાના માધ્યમથી મારા ધ્યાનમાં આ ઘટના 1.5 કલાક પહેલાં આવી છે. મેં તુરંત જ એમના કન્સર્ન અધિકારીને રૂબરૂ બોલાવ્યા હતા. એમનું કહેવાનું એમ હતું કે એકાદ દિવસ 1.5 દિવસ પહેલાં ત્યાં નળની લાઈન લીકેજ હતી, એટલે એ ચરેડો બુયરો તો કાચો છે, એના ઉપર બીજું કંઈ કર્યું નહોતું, માટે આ ઘટના ઘટી છે. પરંતુ જે કામ જે રીતે થવું જોઈએ એ રીતે નથી થયું, એ વાસ્તવિકતા છે. માટે એમને જે કોઈ કન્સર્ન પાર્ટી છે જેમણે આ કામ કર્યું છે એમને નોટિસ આપીને પેનલ્ટી કરવા માટેનું જણાવી દીધું છે. બીજી તરફ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકની અંદર 800 કરોડ જેવા ગત વર્ષના જે કાંઈ હોદ્દેદારો હતા એમણે મંજૂરી કરેલા કામોને રૂક જાવનો આદેશ આપી દીધો છે. સ્પષ્ટ સંદેશ એમનો છે કે કોઈ પણ કામ જે છે ઓનથી અપાયેલા હશે કે પ્રજાના પૈસાની તિજોરી એટલે કે કોર્પોરેશનને નુકસાન થાય એવા કોઈ પણ કામ કરવા દેવામાં આવશે નહીં. સ્પષ્ટ આદેશથી એક એ રીતે એમ કહી શકાય કે અનેક લોકો જે હતા કે જે કોર્પોરેશનને દૂધની ગાય કે દુકાન સમજતા હતા એ તમામ વર્ગમાં સોંપો પાડી દીધો છે. એક બીજું પણ મહત્વનું પગલું એણે ભર્યું છે કે સેક્રેટરી તરીકે રૂપા રેલિયા કે મહાજ્ઞાની છે, ટેકનિકલ વિષયોના જ્ઞાતા છે, એમને જે રીતે એમાંથી હટાવી દીધા હતા, ફરી વખત નેહલ શુક્લે એમને પુનઃ સ્થાપિત કરી દીધા છે. એટલે એવું કહી શકાય કે કોર્પોરેશનનો વહીવટ, કોર્પોરેશનનો આંતરિક વહીવટ અને વહીવટી તંત્ર, આ તમામ બાબતો જે છે એ નેહલ શુક્લ જાણતા હતા અને એ જે જાણતા હતા એ મુજબ એ દરરોજ એવું એક પગલું ભરી રહ્યા છે કે જેથી કરીને જેણે પણ આ કોર્પોરેશનનો ઉપયોગ સ્વહિત માટે કર્યો છે એને હવે પાણી તો આવશે જ. આમ રાજકોટ કોર્પોરેશનમાં નેહલ શુક્લએ એમ કહી શકાય કે પ્રજાલક્ષી નિર્ણયો લેવાની શરૂઆત કરી દીધી છે. બહુ સારી વાત છે. ઇવનિંગ પોસ્ટ ન્યૂઝમાં અત્યારે એટલું જ. જો તમને અમારો આ પ્રયાસ ગમતો હોય તો ઇવનિંગ પોસ્ટ ન્યૂઝને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરજો. આભાર.